જય દ્વારકાધીશ મિત્રો. આજે મારે તમને એક વાત કહેવી છે. બે ભાઈ હતા, બંનેને જમીન બાબતે કંઈ ડખો થયો. તો નાનો ભાઈ હતો એ મોટા ભાઈ સામે કેસ કરીને કોર્ટમાં ગયો. હવે ભાઈ હોય ને એ ક્યારેય કોઈનું ખોટું ના વિચારે, પણ ખબર નહીં કઈ કારણથી ઝઘડીને બંનેમાં આ ઇસ્યુ થયો. કોર્ટરૂમમાં ગયા ને ત્યારે કોર્ટમાં કેસ લડ્યા અને એની મુદત હતી. તો નાનો ભાઈ બહાર આવ્યો અને કાંઈ શોધતો હતો. તો મોટા ભાઈએ કીધું, નાનકા તું શું શોધે છે? તો કે ભાઈ મારા ચપ્પલ અહીંયા પડ્યા હતા પણ મળતા નથી. તો કે મેં છે ને છાંયે મૂકી દીધા હતા તારા ચપ્પલ, ગરમ થઈ જાય ને તો તને પગમાં ગરમ લાગે એટલે. પેલો નાનો ભાઈ હતો ને એને રિયલાઇઝ થયું કે ભાઈ જો મારો ભાઈ મને મારા પગ ગરમ થાય ને તળિયા બળે ને એના ચપ્પલ પણ મારા સાચવીને મૂકી દેતો હોય તો એ મને જમીનમાં ઓછો ભાગ કઈ રીતે આપે, કે મને અન્યાય કઈ રીતે કરે. ત્યારે એને એમ થયું કે ભાઈ તમે મારા ચપ્પલનું ધ્યાન રાખો છો અને હું તમને 6 મહિનાથી કોર્ટમાં ધક્કા ખવડાવું છું. એટલે મિત્રો, તમારા ઘરમાં પણ આવું કંઈ ઇસ્યુ હોય ને તો ભાઈ ભેગા થઈ જાજો. લડાઈ કરવાથી કાંઈ નહીં મળે. અને છે ને ભાઈઓ એકબીજાનું ભાઈ હોય ને ત્યારે જ કામ આવે છે, બીજું કોઈ કામ નથી આવતું. જ્યારે તમને ઇસ્યુ હશે ને તમારા જીવનમાં ત્યારે તમારો ભાઈ જ તમને કામ આવશે. તમારા સગા હશે ને એકદમ નજીકના એ જ તમને કામ આવશે. એટલે આજે લડાઈ ઝઘડા છે ને એ બધા બંધ કરી દો. પ્રોપર્ટી શું છે, આજે છે કાલે નથી, પણ રિલેશન તો જન્મના છે ને, એટલે એ સાચવી લેશો. જય દ્વારકાધીશ.